આધાર કાર્ડ બંધ થવા જઈ રહ્યું છે કારણ કે સરકાર આ ડિસેમ્બર મહિનાથી નવું આધાર કાર્ડ બહાર પાડવાની યોજના બનાવી રહી છે। નવા આધાર કાર્ડ ઉપર ફક્ત તમારો ફોટો રહેશે અને એક QR કોડ રહેશે, બાકી કોઈ જ ડિટેલ નહીં હોય। જ્યારે આપણા જૂના આધાર કાર્ડ ઉપર આપણી તમામ વિગતો હોય છે, જેમ કે આપણું નામ હોય છે, જન્મ તારીખ હોય છે, આધાર નંબર હોય છે અને આપણું સરનામું હોય છે। હવે આનો ક્યારેક ક્યારેક મિસયુઝ થઈ જતો। આપણે હોટલમાં જઈએ સ્ટે કરવા તો કે છે આધાર કાર્ડ લાવો, આપણે સિમ કાર્ડ લેવા માટે પેલા છત્રીઓ લઈને રોડની બાજુમાં બેઠા હોય છે ને બાઇક ઉપર, એમની જોડે જઈએ તો કે છે આધાર કાર્ડ લાવો, કોઈ ઇવેન્ટમાં જઈએ તો કે છે આધાર કાર્ડ લાવો। હવે આમાંથી કેટલાક લોકો ક્યારેક ક્યારેક આપણી જે પર્સનલ જાણકારી હોય છે તેનો મિસયુઝ કરી લેતા। બસ આને રોકવા માટે જ સરકાર એક એવું આધાર કાર્ડ લોન્ચ કરશે જેમાં કોઈ ડિટેલ જ નહીં હોય, ફક્ત તમારો ફોટો હશે અને એક QR કોડ હશે। આ QR કોડ સ્કેન કરવાથી જ બધી ડિટેલ નીકળશે। હવે એવું નથી કે પેટીએમ ફોન પે થી તમે QR કોડ સ્કેન કરી લેશો તો તમારી જાણકારી મળી જશે, ના। સરકારની ઓફિશિયલ વેબસાઇટો હશે તે જ તમારી ડિટેલ કાઢી શકશે અને સરકાર દ્વારા અધિકૃત કરેલા વ્યક્તિઓ જ તમારી ડિટેલ નીકાળી શકશે। જેવા તેવા લોકો તમારી ડિટેલ નહીં કાઢી શકે। એટલે કે જે પ્રાઇવસી હતી તે પૂરેપૂરી સચવાઈ રહેશે અને તમારી જે જાણકારી હોય છે, પર્સનલ જાણકારી, એનો મિસયુઝ નહીં થાય। તો આના વિશે તમારું શું કહેવું છે મને કમેન્ટમાં જરૂર જણાવજો અને આ વિડીયો તમારા મિત્રોને મોકલી દેજો અને એમને કહેજો કે ભાઈ તૈયારી રાખજો, ટૂંક જ સમયમાં આપણે આધાર કાર્ડ અપડેટ કરાવવા માટે લાઈને થવાનું છે। આવા વધારે વિડીયો તમારે ગુજરાતીમાં જોવા હોય તો આપણા પેજને ફોલો કરી દેજો।